કૈવલ વિશેષણ જેને આપણે મહામંત્ર કહેવામાં આવે છે, જે આદ સક્રદ સ્વરાજ કૌણેશ કૈવલ આ મહામંત્ર છે, પણ આ વિશેષ રૂપથી પરમ ગુરુએ ગ્રંથોમાં ઉલ્લેખ કરેલો છે, એટલે એને વિશેષણ કહેવામાં આવે છે. અને એ કૈવલ વિશેષણ ક્યાં અંગીકૃત થાય? પરમ ગુરુ એક મણિ સમાન, એટલે કે સકરતા માલિક મણિ સમાન છે. જેમ મણિ સ્વયં પ્રકાશિત હોય અને એ મણિનો એક પણ સાઈડ અંધકાર હોતો નથી. એ ભગવાન કરુણા સાગરનો પરમ પ્રકાશ, જેને દિવ્ય પ્રકાશ કહેવામાં આવે છે, જે બ્રહ્મના રૂપમાં છે, એ બ્રહ્મરૂપી પ્રકાશને આ ચર્મની દ્રષ્ટિથી નિરખી શકાય એમ નથી. તેહી તારે તન પ્રોયા લોક ચતુર્દશ ખંડ. એ જે સોહમનો તાર પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે બનાવ્યો છે, એ પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાંથી જ બનાવ્યો છે. અને એ સોહમ તાર વડે જ તમામને જીવન મળે છે. જ્યાં જ્યાં જેવા તત્વો, તે પ્રમાણે પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે એવા વિભૂતિનો દિવ્ય દેહ ધારણ કરે છે. અને કયા પ્રણવની અંદર વાણી વિરામ પામે છે, અને કયા પ્રણવની સાથે આપણે પરમ ગુરુને અલ્પજ્ઞ હંગ દ્વારા સર્વજ્ઞ હંગની સાથે આપણે હંગે હંગ દ્વારા સ્મરણ કરી શકીએ, એ પ્રણવને શું આપણે ભગવાન કરુણા સાગરના ચૈતન્યદર્શી જ્ઞાનની અંદર આપણે છે, તો ઘણા તો એમ પણ કહે છે કે આપણે તો સોહમમાં જ ભજન કરવાનું, ઓમકારની ક્યાં જરૂર છે? चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की, महान श्री रघुराम महाराज की जय, कैवल धाम की जय, सर्वदास की महाराज, अविचलदास की महाराज की जय, विश्वेश्वर Your
सुखानंद जी महाराज की जय, विष्णुदास जी महाराज की जय, रामचंद्र
विजयदास जी महाराज की जय विजयदास जी महाराज की जय विजयदास जी महाराज की जय विजयदास जी महाराज की सर्व संतन की जय सर्व देवन की जय कैवल धाम की जय गुरुगारी सारसा पुड़िजे जय कायम पंथ की जय ज्ञान संप्रदाय की जय भाल तिलक की जय पंचम स्वसंवेद की जय जगमस्थान की जय तथा प्राणम सोयिका सत्कैवल शाहे संत कैवल नभ अरुपथि ओलस तत्व प्रकाशित हास मूर्ति गवन संसार में अपन प्राकृत से चित चोत्रप फेलाव सुरती महाद शून्यमा ब्रह्म प्रकाश न प्रकाशक अनंत ब्रह्मांडाधीश विश्वनियंता विश्व रचयिता सकर्ता सत्कैवलना महाद सजान जान स्वरूप प्रातः स्मरणीय प्रातः वंदनीय परम कृपाळु परम दयाळु दिव्य परम गुरु श्रीमंत करुणा सागर भगवान विश्वभરના મનુષ્ય દેહધારી ચૈતન અંશોને જ્ઞાન બોધ ઉપદેશ કરતા સ્વરચિત હંસતા લેવા ગ્રંથના 31મા અંગમાં હરિ બોલત संत मुख दृष्टांत को अंग 31 ने चौथी चौपाई ने अंदर कहे छे कि संत कैवल नभ अरूप थी उलसे सज्जन आजे पोषवद बारस अपना आ उमरा मंदिरना महंत श्री शांतिदास जी गुरु श्री विष्णुदास जी ने 62 में निर्वाण दिन निमित्त आ एक चैतनदर्शी ज्ञान सत्संगनो मंदिर वती भगवान करुणा सागर ट्रस्ट वती अने गामना भक्तजनों वती भगतोनी शुद्ध भावना थी आ परम कृपाळु भगवान करुणा सागरना चैतनदर्शी सत्संगनो परम कृपाळु अहीं जणावे के संत कैवल नभ अरूप थी उलसे सज्जन परम गुरुए संतो माटे अविनाशी पदनी अंदर पण संतोना महिमा गायो छे पद्य विभागनी अंदर पण कौतुक पद से तेमा पण संतोनो महिमा गायो छे ग्रंथोनी अंदर पण संतोनो महिमा दर्शाववा अने वास्तविक संत तरीकेनी साची विशेषण ए दिव्य परम गुरु ने ज अंगीकृत थाय एवा
ઉચ્ચ ભાવથી દિવ્ય પરમ ગુરુએ સંતની વ્યાખ્યા કરેલ છે, જેમાં અહીં પરમ કૃપાળુ કહે છે કે સંત કૈવલ નભ અરૂપથી ઉલસે. કૈવલ વિશેષણ જેને આપણે મહામંત્ર કહેવામાં આવે છે, જે આદ સક્રદ સ્વરાજ કૌણેશ કૈવલ આ મહામંત્ર છે, પણ આ વિશેષ રૂપથી પરમ ગુરુએ ગ્રંથોમાં ઉલ્લેખ કરેલો છે, એટલે એને વિશેષણ કહેવામાં આવે છે. અને એ કૈવલ વિશેષણ ક્યાં અંગીકૃત થાય? તો જ્યાં નામ લાગુ પડતું નથી, જ્યાં રૂપ લાગુ પડતું નથી, જ્યાં કોઈ કલર હોઈ શકતો નથી, જ્યાં કોઈ તત્વ સ્પર્શ કરી શકતા નથી, એ અવિગતના ન્યાયે શકરતા માલિક સ્વયં પોતે રહેલા છે. અને એ પણ એક મણિ સમાન, જેને સક્રત મણિ પણ કહી શકાય. પરમ ગુરુ એક મણિ સમાન, એટલે કે શકરતા માલિક મણિ સમાન છે. જેમ મણિ સ્વયં પ્રકાશિત હોય અને એ મણિનો એક પણ સાઈડ અંધકાર હોતો નથી, એટલે એને સ્વયં પ્રકાશિત પણ કહેવા. મણિ સ્વયં પ્રકાશિત જ હોય છે અને એ દસે દિશાએ પ્રકાશ પ્રકાશ અને પ્રકાશ. પણ ચર્મની દ્રષ્ટિથી આપણે સૂર્યનો પ્રકાશ જોયો છે, લાઇટનો પ્રકાશ જોયો છે, અગ્નિનો પ્રકાશ જોયો હોય, જગતની અંદર જે કંઈક પ્રકાશકનું સાધન હોય એને આપણે જોઈ શકાય. પણ જેને આ પંચ વિશેષણ જ્યાં આરોપણ થાય છે એવા શકરતા માલિક એટલે ભગવાન કરુણા સાગર સ્વયં પોતે છે. એ ભગવાન કરુણા સાગરનો પરમ પ્રકાશ, જેને દિવ્ય પ્રકાશ કહેવામાં આવે છે, જે બ્રહ્મના રૂપમાં છે, એ બ્રહ્મરૂપી પ્રકાશને આ ચર્મની દ્રષ્ટિથી નિરખી શકાય એમ નથી. પણ એ દિવ્ય પ્રકાશને અંતરની આંખ દ્વારા નિરખી એનો અનુભવ થઈ શકે છે. અને એનો અનુભવ કરવા માટે આ માનવ શરીરમાં જ નહીં, પણ પિંડ બ્રહ્માંડથી અણુની આદ્ય લઈ પરમ ગુરુ સસમ વેદમાં એમ કહે છે કે તેહી તારે તન પ્રોયા લોક ચતુર્દશ ખંડ. એ જે સોહમનો તાર પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે બનાવ્યો છે, એ પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાંથી જ બનાવ્યો છે. અને એ સોહમ તાર વડે જ તમામને જીવન મળે છે. એટલે પરમ ગુરુ ભગવાન કરુણા સાગરનું એક સ્વરૂપ, જેને સોહંગ સ્વરૂપ પણ કહેવામાં આવે છે. સજ્જનો, આમ તો પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરનું જ્ઞાન સ્વરૂપ, સોહંગ સ્વરૂપ, મહાદ મૂર્તિમંત સ્વરૂપ અને ગ્રંથ સ્વરૂપ, અને જે નિમિત્તે આપણે આજે કથા સત્સંગનો લાભ લઈ રહ્યા છે એવા એક સંત સ્વરૂપ. આમ
પરમ ગુરુએ ગ્રંથોમાં એ સંબંધી ઉલ્લેખ કરેલો જ છે. એ જ્ઞાન સ્વરૂપ આપણને આ માનવ શરીર દ્વારા 5 જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે. એ 5 તત્વની 5 કર્મ ઇન્દ્રિયો છે અને 5 જ્ઞાન ઇન્દ્રિયો છે. જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા આપણને જગત પક્ષનું તો જ્ઞાન થાય જ છે, પણ એ જ જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા આપણને ભક્તિ માર્ગની અંદર અલૌકિક જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય. અને અલૌકિક જ્ઞાનની પ્રાપ્તિ અર્થે સર્વશ્રેષ્ઠ ભક્તિ હોય તો શ્રવણ ભક્તિ, જે કર્ણ ઇન્દ્રિય દ્વારા સત્સંગનું પાન થઈ શકે. એટલે એને પણ પ્રકાશ જ કહેવામાં આવે છે. ચૈતન અંશનો પ્રકાશ આપણા શરીરમાં વ્યાપક થઈ જાય છે. બોલવું એ પણ એક પ્રકાશના રૂપમાં વ્યાખ્યા થાય છે. જેમ કોઈ મોટી સભા હોય અને કોઈ એક વ્યક્તિ કાર્યક્રમનું હેન્ડલિંગ કરવા વાળો એમ કહે કે હવે ફલાણા ભાઈ આપણને કંઈક આ સભાની અંદર પોતાનો પ્રકાશ પાડશે, એવી વ્યાખ્યા કરીને વ્યક્તિને 2 શબ્દ બોલવા માટેનું સૂચન કરવામાં આવે છે. સજ્જનો ત્યાં આશય એ થયો કે બોલવું એ પણ એક પ્રકાશ થયો કહેવાય. બોલવું એ પણ એક પ્રકાશ હોય તો શબ્દ દ્વારા કર્ણ દ્વારા આપણને એ શ્રવણ થતાની સાથે આપણને જાણ થાય છે. શબ્દ મુખ દ્વારા બોલે તે પણ જાણ થાય છે, સ્વયં વ્યક્તિને એની જાણ રહે છે. શ્રવણ પણ સ્વયં પોતે કરી શકે છે, બોલે પણ સ્વયં પોતે છે અને શ્રવણ પણ સ્વયં પોતે કરી શકે છે. એટલે એની એ જાણ થઈ કહેવાય. તો જાણરૂપી પ્રકાશ એટલે જ્ઞાન થયું કહેવાય, જ્ઞાનરૂપી પ્રકાશ. પરમ ગુરુ ભગવાન કરુણા સાગરનું એક સ્વરૂપ છે જેને જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવ્યું. અહીં પરમ કૃપાળુ એમ કહે છે કે સંત કૈવલ નભ અરૂપથી ઉલ છે, તત્વ પ્રકાશિત હાસ મૂર્તિ. સજ્જનો, આપણે આ માનવ શરીર દ્વારા ભક્તિ કરીએ છીએ શું કામ? તો કે પોતાના સ્વ સ્વરૂપનો અનુભવ કરવા અને શકરતા માલિકના કૈવલ ધામને પ્રાપ્ત કરવા. જ્ઞાનના અધિકારી થયા વિના કૈવલ ધામની પ્રાપ્તિ કે કૈવલ ધામના પણ અધિકારી થવું પડે, દિવ્ય પરમ ગુરુના જ્ઞાનના પણ અધિકારી થવું પડે. સજ્જનો, તો એ જ્ઞાનરૂપી રસપાન, જેને અમૃતપાન પણ કહેવામાં આવ્યું છે, આ જ્ઞાનની ધારા એ આપણા શરીરની અંદર જગત પક્ષે વ્યાપક થઈને કાર્ય કરે છે. જે ચૈતન્ય અંશની જાણપણાની ક્રિયા જે છે એ વ્યાપક થઈ જાય છે. એમ બ્રહ્માંડની અંદર પરમ ગુરુ ભગવાન કરુણા સાગરનું સ્વરૂપ એ બ્રહ્માંડમાં પણ જ્ઞાન સ્વરૂપના ન્યાયે મહાદમૂર્તિ બ્રહ્માંડમાં છે જ. એ મહાદમૂર્તિમાંથી જ દિવ્ય પરમ ગુરુએ દેખાવરૂપ પાત્ર ધારણ કર્યું. એ તો ફક્ત જંબુદીપને વિશે, જ્યાં જ્યાં જેવા તત્વો તે પ્રમાણે પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે
એવા વિભૂતિનો દિવ્ય દેહ ધારણ કરે છે. આજે જ જીવાભાઈ સાથે ચર્ચા થઈ અહીં મંદિરની આગળ જ બેસીને, તો તેમાં જીવાભાઈએ જ જણાવ્યું કે નિરંજન લોકમાં જ્યારે દિવ્ય પરમ ગુરુ નિરંજન પુરુષને કૈવલ લક્ષ્ય નો ઉપદેશ કરવા નિરંજન લોકમાં સ્વયં પોતે કૈવલ ધામથી એ નિરંજન લોકમાં પધારે છે, તો નિરંજન પુરુષનો તો જ્યોતિ સ્વરૂપ, નિરંજન પુરુષનું સ્વરૂપ જ્યોતિ સ્વરૂપનું છે. જ્યોત સ્વરૂપ આપણે અહીં મંદિરની અંદર કે માપકના જ્યોતને તો આ ચર્મની દ્રષ્ટિથી નિરખીને અનુભવ થઈ શકે કે જ્યોત સ્વરૂપ કેવું હોય. માપકના ન્યાયે આપણે જોયું છે, પણ બ્રહ્માંડની અંદર જ્યોત સ્વરૂપ કયા ન્યાયે હશે? તો પણ બ્રહ્માંડની અંદર એ નિરંજન પુરુષનું જ્યોત સ્વરૂપ પણ અરૂપના ન્યાય જ છે. બ્રહ્માંડમાં જ્યોત સ્વરૂપ પણ અરૂપના ન્યાય જ છે. ભલે એ અરૂપનો ન્યાય છે, પણ એનો ફક્ત કલર અનુભવી શકાય. કારણ કે એ જ્યોત સ્વરૂપ રહેલા આકાશ તત્વના શ્યામ કલરને નિરખી શકાય છે. એ આકાશ તત્વનો શ્યામ કલર છે. એટલે પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે એ જ્યોત સ્વરૂપ રૂપી નિરંજન પુરુષને તેજોમય માત્રાનું સ્વરૂપ ધારણ કર્યું કે એમનું પોતાનું નિરંજન પુરુષનું ભલે અરૂપની અંદર જ્યોતિનું સ્વરૂપ હશે, એનું તેજરૂપી પ્રકાશ એ કેવો હશે? એ પ્રકાશથી દિવ્ય પરમ ગુરુના જે તેજોમય માત્રાનું જે શરીર ધારણ કર્યું, તેને કોઈ પણ જાતનો એ જ્યોતિ સ્વરૂપના એને કોઈ જાતનું કષ્ટ થઈ શકે નહીં, એને કોઈ પણ જાતની પીડા થઈ શકે નહીં. એવું પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરે એ સ્વરૂપ ધારણ કરી અને નિરંજન પુરુષની સન્મુખ ઊભા રહ્યા. તો નિરંજન પુરુષ કેટલાય યુગોથી કલ્પોથી બ્રહ્મ ભૂમિકામાં, નૂર નામની ભૂમિકામાં તપશ્ચર્યા જ કરતા હતા. સૃષ્ટિના સર્જનહારને મેળવવા માટે જ એ પોતે તપશ્ચર્યા કરતા હતા. હવે આકાશ તત્વ પ્રધાનતાવાળા પરમ કારણ દેહની અંદર રહીને જ્યોત સ્વરૂપ નિરંજન પુરુષ પોતે ધ્યાનમાં બેસે છે, છતાં પણ એની ધ્યાનની ગતિમાં આવેલા નહીં. કેટલોય યુગો સુધી નિરંજન પુરુષની ધ્યાનની ગતિમાં નહીં આવેલા. એવા પરમ પુરુષ પોતાની સન્મુખ જ્યારે ઊભેલા જોયા, એટલે તરત જ જોતાની સાથે એને નિરંજન પુરુષને એમ પ્રતીતિ થઈ કે આ કોઈ સમર્થ પુરુષ છે, આ કોઈ પરમ પુરુષ છે, આ સાધારણ નથી. એવી દ્રષ્ટિ પડતાની સાથે એને પ્રતીતિ થઈ ગઈ, એવો એને અનુભવ થઈ ગયો. એટલે એવા પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે એ નિરંજન પુરુષને પણ કૈવલ લક્ષ્ય સમજાવ્યો અને કૈવલ ધામના અધિકારી બનાવ્યા. પછી જ્યારે ઓમકાર સ્વરૂપ ધારણ કરે છે, એ શક્તિલોકની અંદર અવિગત અવ્યાકૃત સ્વરૂપ ધારણ કરે છે. સજ્જનો એ અવિગત અવ્યાકૃત સ્વરૂપ કયા ન્યાય હશે ને એ તત્વો કેવા હશે? જગતના લોકો ફક્ત 5 તત્વોને જ
જાણે છે અને પાંચ તત્વોને જ માનીતાને ધારણ પણ કરી શકે છે. પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને આકાશ. આ પાંચ તત્વોને જ જગતના લોકો, કારણ કે આ પાંચ તત્વો પ્રાધાન્યતા પ્રમાણે આપણા શરીરની અંદર દેવો પણ પ્રાધાન્યતાવાળા છે. દેહની રચના પણ પ્રાધાન્યતાને ધારણ કરીને રહેલા છે. એમ માનવ શરીરમાં પણ છે, તો વૈરાટમાં પણ એ ન્યાય છે. તો સજ્જન પરમ ગુરુએ આ એક બ્રહ્માંડ જેને કહેવામાં આવે, આ એક બ્રહ્માંડની અંદર નિરંજન પુરુષથી લઈ તે મૃત્યુલોક અને મૃત્યુલોકની નીચે પાતાળ લોક છે, ત્યાં સુધી દિવ્ય પરમ ગુરુએ શેષ નારાયણને પણ કૈવલ લક્ષ સમજાવ્યો છે. એટલે એવા પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરનું જ્ઞાનરૂપી સ્વરૂપ એ મહાદ મૂર્તિમંત સ્વરૂપ કયા ન્યાય છે? તો કે કૈવલ નભ અરૂપથી ઉલછે આકાશની અંદર સઘન ઘનનું પાણી છે. આ સઘન ઘનનું પાણી વરસાદના રૂપમાં પૃથ્વી ઉપર પડવું હોય તો આકાશની અંદર પ્રથમ તો અરૂપે અરૂપનું મિલન થાય. પવન, અગ્નિ અને પાણી, આ ત્રણેય તત્વોનો એ અરૂપમાં હોવા છતાં રૂપવાળા થઈને વાદળનો પેચ બંધાય છે. વાદળા બંધાયા પછી એમાંથી વરસાદ વરસે છે. એમ પરમ ગુરુ ભગવાન કરુણા સાગરનું મહાદ મૂર્તિમંત સ્વરૂપ બ્રહ્માંડની અંદર તો અવ્યક્તના ન્યાય છે જ, એમાં તત્વો પણ અવ્યક્તમાં છે જ. એમાં સઘન ઘનરૂપી પાણી પણ, જળરૂપી સઘન ઘનનું પાણી પણ આ સમુદ્રના મહદ જળ કરતાં એમાં વિશેષ છે. પછી મહદ અગ્નિ બ્રહ્માંડમાં પણ વિશેષ છે. એ અવ્યક્તમાં છે, જેનું હજુ રૂપ થયું, રૂપ બંધાયું નથી. પણ જેને રૂપવાળા તત્વો ક્યાંથી તે ક્યાં સુધી, તો કે નિરંજન લોકથી તે આ બાજુનો જે પ્રદેશ છે એને દ્વૈતરૂપ જગત કહેવામાં આવે છે. સજ્જનો નિરંજન લોકથી તે આ બાજુના પ્રદેશ એટલે સ્વર્ગલોક, મૃતલોક અને પાતાળ લોક, આ ત્રણેય લોકની વ્યાખ્યા દ્વૈતરૂપ જગતમાં થાય છે. અને આ દ્વૈતરૂપ જગતમાં નામ, રૂપ અને ગુણ લાગુ પડેલું જ છે. અને એના પછી જે પરિભ્રમ અને અવ્યક્ત પુરુષ રહેલા છે, ત્યાં અવ્યક્તના ન્યાય તત્વોનો જમાવ પરમ ગુરુએ કરેલાઓ છે. અને એમાં અવ્યક્તમાં જ્યાં તત્વો છે ત્યાં અંકુરવત એ તત્વો છે. કયા ન્યાય છે? અંકુરવત એ તત્વો છે. અને એમાં રહેલા અવિગત આકાશ, એ અવિગત આકાશમાંથી જ ગતરૂપી આકાશનું નિર્માણ થયેલું છે. અને જે ગતરૂપી જે આકાશ છે એ ગતરૂપી આકાશને જ શબ્દ આકાશ કહેવામાં આવ્યું છે. શબ્દ આકાશને જ જગતના લોકો નિરંજન પુરુષનું સ્વરૂપ પણ કહે છે. સદચિદ અને આનંદની જે વ્યાખ્યા થાય છે એ કોના માટેની થાય છે? આ ગતરૂપી આકાશમાં આ વ્યાખ્યા થઈ રહેલી છે. પણ સદચિદ અને આનંદ તો એનાથી પણ પરે છે, ગતરૂપી આકાશની પણ પરે રહેલું છે. જેમાં અંકુરવત તત્વો રહેલા છે ત્યાં સુધીની દ્રષ્ટિ પરમ ગુરુ ભગવાન કરુણાસાગર આઘાત બોધની અંદર એમ વ્યાખ્યા કરે છે કે વેદો, શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો કોઈની દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચી
વેદો શાસ્ત્રો પુરાણો ઉપનિષદોની દ્રષ્ટિ ફક્ત ને ફક્ત ક્યાં સુધી પહોંચેલી છે? તો કે નિરંજન પુરુષ એટલે ગતરૂપી આકાશ, જેને શબ્દ આકાશ કહેવામાં આવ્યું છે. આ શબ્દ આકાશ સુધી જ આગળના મહાપુરુષોની દ્રષ્ટિ પહોંચેલી છે. તો એને ધારણ કરીને રહેલું પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરનો મહાદ મૂર્તિનું જે સ્વરૂપ એની પરે છે, અને એ મહાદ મૂર્તિના સ્વરૂપને કોણ ધારણ કરીને રહેલું છે? મહાદ મૂર્તિમંત સ્વરૂપ તો અવિગતના ન્યાય જ છે. તો એ અવિગતના ન્યાયે રહેલી મહાદ મૂર્તિ પણ ફરી વ્યાપકના ન્યાયે છે. તો વ્યાપકના ન્યાયે રહેલી મહાદ મૂર્તિના સ્વરૂપને એક દેશીના ન્યાયે પરમ વિશેષ અંશ સ્વરૂપ ધારણ કરીને રહેલું છે. સજ્જનો, આ પરમ વિશેષ અંશ સ્વરૂપને જ મહાદ સજાણ કહેવામાં આવે છે. એ પરમ વિશેષ અંશ સ્વરૂપને જ સર્વજ્ઞ હંગ કહેવામાં આવે છે. એમ પરમ વિશેષ અંશને જ આદ સક્રદ સ્વરાજ કર્ણેશ અને કૈવલ આ પંચ વિશેષણનું આરોપણ પણ એક દેશીના ન્યાયે એટલે સર્વદેશી દિવ્ય પરમ ગુરુનું મહાદમૂર્તિ કયા ન્યાયે છે? અને દિવ્ય પરમ ગુરુનો પ્રકાશ રૂપી જેને સોહંગ સ્વરૂપ એટલે સોહંગ પ્રણવ મહાદ મૂર્તિ જે આપણે કહીએ છીએ કે દિવ્ય પરમ ગુરુ જગતના લોકો જેને પરમાત્મા સ્વરૂપ કહે છે, એક પરમાત્મા સ્વરૂપ જગતના લોકો જે ઉલ્લેખ કરે છે એ કોના માટે કરે છે? કે જેને સોહમ પ્રણવની જે વ્યાખ્યા થાય છે, સોહંગ પ્રણવની, એ સોહંગ પ્રણવને જ પરમાત્મા સ્વરૂપની વ્યાખ્યા કરેલી છે. જ્યારે દિવ્ય પરમ ગુરુનું પરમ વિશેષ અંશ સ્વરૂપ કયા ન્યાય છે અને સોહંગ પ્રણવરૂપી પરમાત્મા સ્વરૂપ બ્રહ્માંડની અંદર કયા ન્યાય છે, એને નિરખવા માટે ભક્તિની કમાણી એ સદગુરુ બક્ષિસ કરે છે. એટલે દરેક ગ્રંથોની અંદર પણ એ સંબંધી ઉલ્લેખ દિવ્ય પરમ ગુરુએ જ્યાં જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે કરેલું જ છે. પણ ગ્રંથોને અભ્યાસ માટે એક તો આપણને અહીંયા તો ગ્રંથોનો વારંવાર અભ્યાસ થાય જ છે અને ભક્તોમાં પણ દિવ્ય પરમ ગુરુના જ્ઞાનને જાણવાની જિજ્ઞાસાવાળા છે, કૈવલ પદને પ્રાપ્ત કરવા માટેની આરતવાળા જ છે. પણ ઘણી જગ્યાએ મંદિરોની અંદર ફક્ત દિવ્ય પરમ ગુરુના નામની એકલી સ્તુતિ પ્રાર્થના કે ભજન કીર્તન વગેરે જ થતું હોય છે. પણ કથા સત્સંગ કંચિત અને ગ્રંથનું વાંચન પણ કંચિત થતું હોય છે. તો જે પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગર જે સિદ્ધાંતને સમજાવવા માટે દેખાવરૂપ પાત્ર ધારણ કર્યું છે, એ દેખાવરૂપ પાત્ર પણ કયા ન્યાયે રહેલું છે? અને જે આપણને 52 અક્ષરોનો ઉચ્ચાર આ માનવ શરીર દ્વારા થયો તો એ આપણા શરીરની અંદર 52 અક્ષરો ફરી કયા પ્રણવની અંદર સમાઈ જાય છે અને કયા પ્રણવની અંદર વાણી વિરામ પામે છે અને કયા પ્રણવની સાથે આપણે પરમ ગુરુને અલ્પજ્ઞ હંગ દ્વારા સર્વજ્ઞ હંગની સાથે આપણે હંગ દ્વારા સ્મરણ કરી શકીએ, એનો નિર્ણય ચૈતન્ય અંશે આ માનવ શરીર દ્વારા પોતાના ઘટમાં સદગુરુ એટલે દિવ્ય પરમ ગુરુની પાસેથી દયા લઈને, એટલે કે એની પાસેથી કળની માગણી કરવાની છે. એટલા માટે આપણે સંધ્યા સાખીમાં તો દરરોજ બોલીએ છીએ કે જ્ઞાન મીન યહાં સદગુરુ. જ્ઞાન મીન રૂપી સદગુરુ દિવ્ય પરમ ગુરુનું સદગુરુનું સ્વરૂપ બ્રહ્માંડમાં પણ છે. એના નમૂનાના રૂપમાં આપણને
ઓહંગ અને સોહંગ રૂપી સતચરણના રૂપમાં એની સાથે આપણને જીવન, અણમોલ જીવન મળે જ છે. તો વાસ્તવિક સદગુરુ પરમ ગુરુ ગ્રંથોમાં એમ પણ લખે છે કે નિજ સદગુરુ, નિજ એટલે પોતાનું પણ થાય, ચૈતન્ય અંશનું સ્વરૂપ એને નિજ સ્વરૂપ કહેવામાં આવ્યું છે, એટલે પોતાનું સ્વરૂપ કહેવામાં આવે. તો નિજ સદગુરુ એને કહેવાશે કે વ્યાપક રહેલો રરંકાર. વ્યાપકમાં રરંકાર પણ છે, વ્યાપકમાં ઉકાર પણ છે અને વ્યાપકમાં મકાર પણ છે. ઓમકાર જે નાભ્યથી આપણા શરીરમાં વ્યાપક થાય છે, એની અંદર આ રકાર, મકાર અને ઉકાર, આ ત્રણે ત્રણ પ્રણવની વ્યાખ્યા ગ્રંથોમાં પણ થયેલી છે. તેમાં બીજા બધા જ જગ્યાએ એ ત્રણે ત્રણ પ્રણવની વ્યાખ્યા થાય છે. તો એ પ્રણવને શું આપણે ભગવાન કરુણા સાગરના ચૈતન્યદર્શી જ્ઞાનની અંદર આપણે છે, તો ઘણાક તો એમ પણ કહે છે કે આપણે તો સોહમમાં જ ભજન કરવાનું, ઓમકારની ક્યાં જરૂર છે. કેટલાક કાયમપંથી તો એવું પણ કહે છે કે ઓમકારને તો બાદ કરી દેવાની છે, ઓમકારને કંઈ જરૂર નથી, આપણે સોહમમાં જ પ્રભુનું સ્મરણ કરવાનું છે, એવી પણ વ્યાખ્યા થાય છે. તો શું આપણે ઓમકારને સમજી લીધું, જાણી લીધું? એનો ઓમકારને આપણે શું જાણ્યા? રરંકાર પણ એટલો સામર્થતાવાળો છે કે રરંકારનો જાપ જપવાવાળા આદિશેષ નારાયણ 50 કરોડ પૃથ્વીનું વજન ઉપાડે છે, તેમ છતાં એને લેશ માત્ર વજન લાગતું નથી. વિચાર કરો, એની પાસે ફક્ત ને ફક્ત રરંકારનો જ જાપ છે. એક રરંકારના જાપની અંદર આટલી સામર્થતા પર પ્રભુએ મૂકેલી છે કે 50 કરોડ પૃથ્વીને ઉપાડે છે, છતાં પણ એને વજન લાગતું નથી. જે ઓમકારમાંથી છૂટો પડેલો રરંકાર એટલે કોણ? સત્વ ગુણને ધારણ કરીને રહેલા વિષ્ણુ. વિષ્ણુનું કાર્ય શું છે? તો કે વિષ્ણુનું કાર્ય ભરણ પોષણનું. ભરણ પોષણ રરંકાર નામનો પ્રણવ દ્વારા આપણા શરીરની અંદર આખું પોષણ, જીવનરૂપી પોષણ પણ જાય છે. જે પ્રણવની સાથે આપણે જે જીવન મળે છે એ પણ નખથી શિખા સુધી આ રરંકાર દ્વારા જ પહોંચે છે. અને જે દરરોજ આપણે અન્ન, જળ વગેરેનું જે લઈએ છીએ, ગ્રહણ કરીએ છીએ, એનું પણ નાભિ કમળ દ્વારા જ આખા શરીરમાં નખથી તે સુખા સુધી પોષણને પહોંચાડવાનું કામ જ આપણા શરીરની અંદર રરંકાર નામના વિષ્ણુ કરી રહેલા છે. અને રરંકાર વિષ્ણુએ પોષણને પહોંચાડ્યું પછી શિવજીનું કાર્ય આવે. શિવજીનું કાર્ય શું? તો કે પોષણ જે પહોંચ્યું છે એ તૃપ્ત થાય એટલે છોડાવી લેવાનું. એ તમોગુણ પ્રાધાન્યતા વિષ્ણુરૂપી ઉકાર કરી રહેલો છે. આ માલિકની રચના જ એવેલી છે, ઓમકારમાં મૂકેલા જ છે આ પ્રણવને. 24 કલાક આ કાર્ય એમના દેવો પણ આપણા શરીરની અંદર આ કાર્ય 24 કલાક થયા જ કરે છે, ક્રિયા માલિકની દયાથી થયા જ કરે છે. આપણને કોઈ જાતનો એ સંબંધી બીજો કોઈ નવીન પ્રયત્ન કરવો પડતો નથી. એ ઓમકારને પણ આપણે હજુ પૂર્ણ સમજી શક્યા નથી. ઓમકારમાં અષ્ટસિદ્ધિ, નવનિધિ આ નાભિ કમળમાં મૂકેલા પ્રણવની અંદર પ્રભુએ મૂક્યો છે. અને અનંત બ્રહ્માંડનું ખિલામણ કરી શકે, અનંત બ્રહ્માંડનું ખિલામણ કરી શકે એ સામર્થતા પણ ઓહંગરૂપી પ્રણવમાં છે. પણ એ કયો ઓહંગરૂપી પ્રણવ? જે આપણા બ્રહ્મરુદ્રની અંદર જ્યોતિ સ્વરૂપ નિરંજનને સચેતન કરવાવાળો વિશુદ્ધ ઓહંગ પ્રણવ, જેમાં કોઈ જાતનો વિકાર રહ્યો નથી. એ ઓહંગ પ્રણવનો નાતો કોની સાથે છે? નિરંજન લોકની પરે જ્યાં પરિભ્રમ રહેલું છે, એ પરિભ્રમની અંદર એ ઓહંગ પ્રણવ રહેલો છે. જ્યાં એ ઓહંગ પ્રણવનો સંબંધ અવિગત આકાશની સાથે રહેલો છે.
અને એ અવિગત આકાશની સાથે જ દિવ્ય પરમ ગુરુનો સોહમ પ્રણવ પણ એની સંયુક્ત બ્રહ્માંડની અંદર રહેલો છે. તો સજ્જનો, એ અવિગત આકાશમાં આપણે પરમ કારણ દેહની અંદર ભક્તિનો ભાવ ભરવાનો છે. આપણે જે આ માનવ શરીરે કરીને દિવ્ય પરમ ગુરુને રીઝવવા માટે કે કૈવલ્ય પદની પ્રાપ્તિ માટે અવિગત આકાશની પરમ કારણ દેહમાં ભાવ ભરવાનો છે. અને એ અવિગત સંગી આકાશે કરીને આપણને કૈવલ્ય પદની પ્રાપ્તિ થવાની છે. એ પરમ કારણ દેહ કરીને આપણને કૈવલ્ય પદની પ્રાપ્તિ થવાની છે. પરમ કારણ દેહ તો ખરો, પણ એ અવિગત આકાશની સંગવાળો પરમ કારણ દેહ. તો દ્વૈતરૂપ જગત રૂપી પરમ કારણ દેહ કયો કહેવાય અને અવિગત રૂપી પરમ કારણ દેહ કયો કહેવાય, એને નિરખી અને ભાગ ત્યાગની લક્ષણા આપણને કોણ જણાવશે? પોતાના ઘટમાં, પોતાના ઘટની અંદર જ આ જે જાણ જણાવે એને નિજ સદગુરુ કહેવામાં આવશે. પોતાના ઘટમાં આ ભાગ ત્યાગની લક્ષણા જણાવશે એને નિજ સદગુરુ કહેવામાં આવશે. અને એ નિજ સદગુરુ દ્વારા જ પોતાના સ્વસ્વરૂપનો અનુભવ થશે. એટલે નારાયણદાસ બાપજી ગુરુ મહિમાની અંદર ખુલાસો કરે છે કે સદગુરુ સત બતાવે, નિર્ણય કરી જુએ કરતા કો. પોતાના સ્વસ્વરૂપનો નિર્ણય પાકો થઈ જાય એને નિર્ણય. વિજ્ઞાનમાં અવલોકન એટલે કે અનુભવ કરવામાં આવ્યું હોય એને અવલોકન તરીકે લખવામાં આવે. રીત જેને લખવામાં આવે, આ રીત, એમાં જે કંઈક સાધન સામગ્રી વપરાય એ સાધનોના નામ પણ આવે. એને જે રીતે ઉપયોગ કરવામાં આવે એ ઉપયોગ કઈ રીતે કરવામાં આવે તેની રીત લખવામાં આવે. અને એ રીતરૂપી અવલોકન લખ્યા પછી એમાંથી શું સાર વસ્તુ નીકળ્યું એનો નિર્ણયની અંદર એનો લખવામાં આવે. એને નિર્ણય કરીને લખવામાં આવે. નિર્ણય લખાઈ જાય પછી વિશેષ કાંઈ લખવામાં આવતું, એ પાકો નિર્ણય થઈ ગયો કે આ જ થાય એમ નિર્ણય થઈ ગયો, પછી એને વિશેષ કંઈ લખવાનું આવતું નથી. એમ આપણા આ માનવ શરીરને ચલાવવાવાળો જેની અંદર જાણપણો, ક્રિયાશક્તિ અને ચેતના, આ ત્રણ લક્ષણાઓ આપણને જણાય છે. આ ત્રણેય લક્ષણાઓ આપણા શરીરમાં વ્યાપક થાય છે. તો વ્યાપક કયા ન્યાયે થાય છે અને ફરી માપક કયા ન્યાયે થાય છે એનો સ્વ અનુભવ કરાવે એ જ નિજ સદગુરુ કહેવાય. તો અહીં પરમ કૃપાળુ કહે છે કે સંત કૈવલ નભ અરૂપથી ઉલસે તત્વ પ્રકાશિત હાસ મૂર્તિ ગવન સંસાર में हपन प्राकृत से चित चोत्रप फैलाव સુરતી. જો દિવ્ય પરમ ગુરુનું જ્ઞાન પણ આપણને આ દિવ્ય પરમ ગુરુએ જે આ દેખાવરૂપ પાત્ર ના ધારણ કર્યું હોત તો સ્વર્ગમાં પણ કૈવલ જ્ઞાનનો ઉપદેશ નહીં આપી શકત. નિરંજન પુરુષમાં પરમ કારણ દેહ ધારણ કર્યો, શક્તિલોકની અંદર મહાકારણ દેહ રૂપી જેને અવિગત અવ્યાકૃત સ્વરૂપ કહેવામાં આવે. પછી જ્યારે ત્રણ પુરી એટલે કૈલાસ, બ્રહ્મ, સુદન અને વૈકુંઠ, એની અંદર કારણ દેહ પ્રધાનતાવાળા નામ પણ એકની અંદર શાંતિકર સ્વામી, કૃપા સિંધુ ગૌલોકની અંદર કૃપા સિંધુ નામ ધારણ કર્યું, વૈકુંઠ ધામની અંદર શાંતિકર સ્વામી નામ ધારણ કર્યું. એમ ત્રણ ગુણોને ચેતાવવા માટે જે એમને દેહ ધારણ કર્યો એ કારણ દેહ પ્રધાન્યતાવાળો કહેવાય. અને જ્યારે નીચેના તારામંડળની અંદર પરમ પુરુષ તરીકે નામ ધારણ કરે છે એટલે એ સૂક્ષ્મ દેહ પ્રધાન્યતાવાળો દેહ કહેવાય. અને જ્યારે પોમી પર ચેતાવન પોમિકુ પ્રજા એ ન્યાયે છેલ્લે જ્યારે જંબુદ્વીપની અંદર સ્વયં પોતે દેખાવરૂપ પાત્ર ધારણ કરે છે તો આપણને આ ચર્મની દ્રષ્ટિથી નિરખી શકાય.
માનવ શરીરે દ્વારા આ ચર્મની દ્રષ્ટિથી જોઈને પ્રતીતિ આવે અને 52 અક્ષરો દ્વારા જે કંઈક વાણીનો વિસ્તાર કર્યો એ 52 અક્ષરનો વાણીનો વિસ્તાર પણ કયા ન્યાય છે? સ્થૂલ દેહતાવાળો છે. એટલે એ અક્ષર એ શબ્દરૂપી બાણ પણ આમ શબ્દરૂપી બાણ કહેવાય, પણ આ શબ્દરૂપી બાણ પણ એ સ્થૂલ દેહના ન્યાય કહેવાય. એટલે એ ન્યાય દેખાવરૂપ પાત્ર જે દિવ્ય પરમ ગુરુએ ધારણ કર્યું એવા પરમ ગુરુ ભગવાન કરુણા સાગરના જ્ઞાનના સૌ પ્રથમ તો પરમ ગુરુએ ભગવાન કરુણા સાગરે પ્રાકૃત ભાષામાં જે ગ્રંથોનો ઉલ્લેખ કર્યો હતો, ગ્રંથો જે દિવ્ય પરમ ગુરુ વધ્યા અને તે સમયના સંત મહાપુરુષોએ લૈયાઓ દ્વારા લખાયા, પણ આ પણ સર્વના કંઈક પૂર્વજન્મની ભક્તિની કમાણી હશે. એટલે આપણા સર્વના ભક્તિના કમાણીના રૂપમાં આપણા જ્ઞાન સંપ્રદાયમાં પરમહંસ સુખાનંદ બાપજી થયા. અને એ સુખાનંદ બાપજીએ સૌ પ્રથમ પ્રાકૃત ભાષામાં લખાયેલા ગ્રંથો ગુજરાતીની અંદર સ્થગિત કર્યું અને આપણા મંદિરના મહંત શ્રી વિષ્ણુદાસજી અને બીજા મહંત શ્રી શાંતિદાસજી એ સુખાનંદ બાપજીની સાથે રહ્યા હતા. અને શાંતિદાસ બાપજી પણ દિવ્ય પરમ ગુરુના ગ્રંથોના ઘણા અભ્યાસી હતા. સુખાનંદ બાપજીનું અધૂરું કાર્ય એમના મારફતે પણ થયું. એમણે પણ શાંતિદાસ બાપજીએ પણ ગ્રંથો છપાવ્યા છે અને આપણા કાયમપંથી ભક્ત સમાજને ગ્રંથો મળી રહે, કાયમપંથ ભક્ત સમાજ દિવ્ય પરમ ગુરુના જ્ઞાનથી જાગૃત થાય, પોતાના સ્વસ્વરૂપને અનુભવ કરી શકે અને કૈવલ ધામને પ્રાપ્ત કરી શકે એવી દીર્ઘ દ્રષ્ટિ એ શાંતિદાસ બાપજીની પણ હતી. એમના જીવન ચરિત્રની અંદર પણ ઉલ્લેખ થયેલો છે કે શાંતિદાસ બાપજી લાંબા સમયથી નાનપણથી જ ભક્તિમય એમનું પોતાનું જીવન હતું અને વિષ્ણુદાસ બાપજીની ઘણી સાચા અંતરના હૃદયથી સેવા પણ કરી અને ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો. આ મંદિરમાં રહી શાંતિદાસ બાપજીએ 2019ની અંદર એમનો કૈવલ ધામ સધાવી ગયા, એમનો કૈવલ ધામ થઈ ગયેલા. તો આજે 2081 ને 25ની અંદર 2081 અને 2019 બાદ કરીએ તો 62 વર્ષ જેટલા થાય. તો એ નિમિત્તે શાંતિદાસ બાપજીને આજે 62મી પુણ્યતિથિના નિમિત્તે પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરના જ્ઞાનને આપણે દિન પ્રતિદિન એ જ પ્રયત્નો કે એન કેન રીતે પણ દિવ્ય પરમ ગુરુનો જ્ઞાન મૃત આપણા ઘટની અંદર જાય, આપણે દિવ્ય પરમ ગુરુની સમીપ જઈ શકીએ, દિવ્ય પરમ ગુરુની નજીક જઈ શકીએ, દિવ્ય પરમ ગુરુની સાથે આપણો અતૂટ સંબંધ આપણા હૃદયની અંદર એવી રીતે ઉદય થાય કે દિવ્ય પરમ ગુરુના જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયમાં થાય. એવા ઉમદા ભાવ સાથે દિવ્ય પરમ ગુરુ આપણને ગતિ બક્ષિસ કરે. સાથે સાથે મહાન તપસ્વી રઘુરામ બાપજી પણ આપણને એવી ગતિ અને મતિ આપે કે આપણે દિવ્ય પરમ ગુરુના સત્ચરણની અંદર વાસ કરી અને દિવ્ય પરમ ગુરુના હૃદયમાં ધારણ કરીને ભક્તિ કરી શકીએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન. ઉપસ્થિત જ્ઞાની ભક્તજનો, આજે પરમ પૂજ્ય મહંત શ્રી શાંતિદાસ મહારાજ શ્રીના 62માં
નિર્વાણ નિમિત્તે અને શ્રદ્ધાંજલિના રૂપમાં આજે તથા સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવેલો. શાંતિદાસ બાપજી જ્યારે એક્સપાયર થઈ ગયા, કૈવલરામ થઈ ગયા, ત્યારે 1963ની વાત છે. અમે સ્કૂલે ત્યારે જતા, હું લગભગ 15 વર્ષનો હતો, 63ની વાત કરું. આપણે ઘંટો વાગ્યા, આપણે ઘંટો છે ને સાયરનની નિશાની છે. મંદિરમાં કંઈ અજુટું થાય એટલે ઘંટ વગાડવાયો તો જોર જોરથી જ ઘંટ વાગે. લોકો બધા દોડા દોડ કરે. અમે ત્યાં સ્કૂલે જતા હતા. મેં પૂછ્યું ભાઈ કેમ દોડે છે? તો શાંતિનાથ બાપજી ચાલી ગયા. આપણે તેવું જ કહીએ, શાંતિનાથ બાપજી ચાલી ગયા. અમે વિચાર કરીએ કે ક્યાં ચાલી ગયા? નાના અમે ત્યારે તો ચાલી ગયા તો આપણે ખબર નહીં પડે કે કઈ ધામ સીધારી ગયા. અમે પછી છોકરાઓ જાય તો બાપજી કેમ ચાલી ગયા કંઈ ખબર નહીં પડતી. પછી બધા બહુ દોડા દોડ કરે. પછી કોઈ કીધું કે બાપજી તો કઈ ધામવાસી થયા છે. એ જ્યારે માંડા પડતા ને બહેનો, જ્યારે હું તેનો સાક્ષી છું તે વખતે, હું 15 વર્ષનો હતો. પણ એ માંડા પડતા ત્યારે આખું ગામ એની સેવા કરવા આવતું. આપણે મોટા બાપજી પેલા રૂમની અંદર જે પલંગ છે ને, એ પલંગ પર શાંતિનાથ બાપજી સૂઈએ હતા. બાપજી ઘણી વાર વાતો કરે ક્યાં છે, ક્યાં હો ગયા. શાંતિનાથના વારસ તમે લીધો. મેં કહો અહીંયા તમે બી કેટલા ભાગ્યશાળી છો કે આ પુરુષનો પલંગ તમને સુવાનો મળ્યો. એ શાંતિદાસ બાપજી એ તો આપણા જ્ઞાની અને પ્રખર પુરુષ હતા. સુખાનંદ બાપજીએ આ ગ્રંથોનો પ્રકાશ કર્યો પછી જ્ઞાનનો જે પ્રકાશ તો વધારે કર્યો તો શાંતિદાસ બાપજી. એના ઓરિજિનલ ગ્રંથો છે ને, એમાં ઘણા બધા અમુક શબ્દો એમણે સુધારેલા પણ છે. પાછી બધું જોવા મળે. અમે ઘણી વાર વાંચ્યું ત્યારે. એટલે કેટલા બધા ગ્રંથોનો અભ્યાસ એમાં ઓરિજિનલ ગ્રંથો તે વખતે વાંચતા. અને ગ્રંથો પ્રકાશન થોડું દીવ થઈ ગયું તે વખતે સુખાનંદ પછી. પ્રકાશનનું કાર્ય જો આરંભ કર્યું તો એમણે જ કરેલું. બધા જ ગ્રંથો પહેલી આવૃત્તિ સુખાનંદ મહારાજે છપાયેલી, બીજી આવૃત્તિ છપાયેલી, ત્રીજી ચોથી ને પાંચમી જે આવૃત્તિ બધી થઈ એ શાંતિદાસ બાપજીને ફાળે જાય છે. બહુ જ્ઞાની પુરુષનો છે, એકદમ શાંત સ્વરૂપ. એવા સંત આપણે સદભાગ્ય આપણે મળેલા. વિષ્ણુદાસ પણ એટલા જ સંત, પ્રખર સંત એમના જ ગુરુ. એટલે એક ગુરુના સંસ્કાર એક શાંતિદાસ બાપજીમાં ઉતરી આવેલા. એટલે એમ કહેવાય છે કે એકવાર શાંતિદાસ બાપજી જ્યારે માંડા પડેલા ત્યારે, અને આ સિઝનમાં જાંબુ ખાવાની મળે. સિઝન પૂરી થઈ ચોમાસાની. લોકો બધા અહીંયા સેવા કરવા હતા. મને ખબર ઉપર ત્યારે એ ખાટલાની બાજુમાં ઉભો રહેતો. નાના છોકરાઓ હતા ને ત્યાં 15 છોકરાઓ પણ ઉભો. બધા ડાક્ટર મોલ્લાના બધા માણસો, ડીબીએ મોલ્લાનો માણસો, બધા 25-30 માણસો અહીંયા ઉભા રહીને બાપજીની સેવા કરે. કોઈ પગ ચમકી કરે, કોઈ મારું દબાવે, હાથ દબાવે. અમારો તો ચાન્સ લાગે નહીં તે વખત નાના. પણ મેં મારી નજરે આપણે જોયું, મને ખબર છે. એટલે બાપજી એને એકવાર એવું કીધું કે મારે જાંબુ ખાવા છે તો તમે મને લાવી તો આપો જરા. બાપજી કીધું બાપજી આ સિઝન તો હવે ચોમાસું પટી ગયું, હવે જાંબુની સિઝન કેવી રીતે આવે? ના છે પેલું કબાટ છે ને આપણે એ રૂમની અંદર કબાટ હતું ખૂણાની અંદર. એ કબાટમાં જોવો તો ખરા હશે કદાચ, મને એવું ખ્યાલ છે. જોવા કે જાંબુનો વાડકો તપતું મૂકેલો હતો. કેટલી દીર્ઘ દ્રષ્ટિએ એમાં કેટલી સાંભળે છે કેટલી હજુ જાંબુ એને કાળી બનાવવાના અમને પ્રવાસનમાં આપેલા પૂરો હોય એ શાંતિદાસ બાપજી આપણે. મારે એક બીજી વાત કરી છે આજે જરા સમય છે તો. જગદીદાસ બાપજી કીધું નિરંજન પુરુષને બાપજી જ્યારે મળ્યા
એ વખતની વાત છે, એનો ઉલ્લેખ થયેલો છે. આજે પણ મેં વાંચ્યું ગ્રંથમાં પંચમવેદમાં, એ પંચમવેદનું પાનું છે 299 પાનું છે. એમાં લખ્યું છે કે પરમ ગુરુ જ્યારે આવ્યા ત્યારે 5 દેહ ધારણ કર્યા. કેવા દેહ ધારણ કર્યા? 5 દેહ. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ અને પાંચ પરમ કારણ. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશના એ 5 દેહો. અને એનું વર્ણન પાછું વંશ, કલા, બોધ, અંગ 39 અને 40ના અંગની અંદર વાત પણ કરેલી છે. પાછી એવું લીધું પણ જાય. તો ત્યારે નિરંજનતામાં આવ્યા તો એ તો જ્યોતિષ સ્વરૂપ, એની અંદર સત્સંગ કેમ કરો? આ દીવો અહીંયા પડેલો છે, મારે એને સમજાવવું હોય તો મારે સમજાવાય ખરું ને. તો એને કયો દેહ ધારણ કર્યો? 250 વર્ષ થઈ ગયા, 100 વર્ષથી પુસ્તકો વાંચીએ છીએ આપણે. તમે કોઈ વાંચ્યું તો હે ને કે કયો દેહ ધારણ કર્યો? હજી તો આપણે કીધું આપણને. જો વરસાદ પડતો હોય ને બેન, આપણે રેનકોટ પહેરવો પડે. આપણે તો આ જ પણ રેનકોટ પહેરવો પડે ને. અને ચોમાસું જાય પડે, ઠંડીની સિઝન આવે એ રેનકોટ કાઢીને પાછું ગરમ કપડાં પહેરવા પડે, જેમ મેં આજે પહેરેલું છે તેમ. આ એક આવડત છે ને મારો પડે. આમ નિરંજન ધામમાં જ્યારે પુરુષ આવ્યા ને પરમ ગુરુ પોતે, પછી એક પણ મેં બીજી વાત કરી બાપજી કરું મૂર્તિ મહડ થપે. વિશ્વબ્રહ્મ મહાનિધિ ગ્રંથની અંદર 26મા અંગની અંદર એક કૃપાનિધિ પૂછે છે કે તમારી પૂજા કેમ કરવી અમારે? તો કણરેશ એટલે પરમગુરુ એનું કૈવલ કરતા ખાલી આપણે બ્રહ્મ છે, કૃપાનિધિ બી જ છે અને કણરેશ પણ એ છે. ત્યાં કોઈ સત્સંગ થયો નથી. પોતાના અંતરના સ્વરૂપની જે વાત બહાર કરે અને જવાબ બી એના અંતર સ્વરૂપમાંથી આપે છે. એટલે એને લખ્યું કે ભાઈ મેં જે મૂર્તિ જે મોકલી છે મહાન ચૈતન્ય સ્વરૂપની, અને તમે જે કંઈ ન્યોછાવર કરશો, મૂર્તિ મહડ થોડી એમ ચોપાઈ લખેલી છે, જીનકુ કરટ ન્યોછાવર હમકુ લગે પટકી એમ કરી ચોપાઈ. એટલે આ મૂર્તિ મહડ જે ચૈતન્ય સ્વરૂપની મેં જે મોકલી છે તમારે, એ ચૈતન્ય સ્વરૂપની મૂર્તિ તમે જે કોઈ બી ન્યોછાવર કરો, કૈવલ કરતા મને બધું પૂછશે. એની સાબિતી તો આપણે રૂપિયાપરામાં આપીને આપણને સાબિતી આપણને રૂપિયાપરામાં આપી દીધી. હમણાં તે પેલા શુલ્ક વામનની અંદર જ્યારે મૂર્તિનું સ્થાપન થતું હતું ત્યારે બાપજીને તો બ્રહ્મગુરુને રૂપિયાપરામાં ગોંડી નાખ્યું. અને નરેશ સાગર બાપજીને એને ખબર જ હતી કે એ સ્વરૂપે આવશે વિના ચાલશે જ નહીં. એટલે બાપજીએ નરેશ સાગરને કીધું ચાલ તો હું આવું છું સંકેતમાં કીધું. એટલે એનું સ્વરૂપ ત્યાં આવ્યું, બીજું સ્વરૂપ ધારણ કર્યું. પેલા 5 ભક્તોને ત્યાં કે 5 ભોજન લીધેલા, એક જ વ્યક્તિને 5 વ્યક્તિને એક જ સ્વરૂપ ધારણ કરીને એણે ભોજન લીધેલું. જ્યારે સાંજના સમય જે આરતીનો સમય થાય છે ત્યારે રૂપિયાપરામાં દરવાજો ખોલે છે, ત્યારે જેટલું બી ન્યોછાવર કર્યું સુરકુવામાં એ બધું જ ત્યાં પહોંચ્યું. એ સાબિતી કરે છે ને તમે જે કંઈ બી મને ન્યોછાવર કરશો એ બધું મને પહોંચશે. એટલે એ મૂર્તિ જે છે એ સાહેબ ચૈતન્ય મૂર્તિ છે અને એ તો પરમગુરુની મૂર્તિ છે. અને સ્થાપન બી કોણે કરેલી? જગરામ મહારાજજીએ 5 મુદ્રા સિદ્ધ જ્યારે કરેલી, એ વિશ્વની અંદર કોઈ એવી વિભૂતિ નથી કે જે 5 મુદ્રા સિદ્ધ કરી શકે. એટલે નિરંજન ધામમાં જ્યારે ગયા ને બાપજી ત્યારે આખું બ્રહ્માંડ દજ્યું છે. બાપજી લખે છે કે ભાઈ હરખે નિરંજન દેવા સુને કરતા કી માની મમ મેરા અંશ અચેતન કોણ ચેતાવે. જ્યારે ગીરાવાણી જ્યારે એને ઉચ્ચારીને તો નિરંજન એટલા પણ હડકાય કે હો મારો માલિક આજે મને મળીને આવી રહ્યો. હું જેની અનંત યુગજી મેં જેની તપસ્યા કરી રહ્યો છું એ કરતા માલિક કૈવલ કવિતા પરમગુરુને જેમ કૈવલને જેમ 5 વિશેષણ લાગે છે ને સાહેબ, આદ્ય સક્ર સ્વરાજ ગૌણસને કૈવલ, એના નિરાકાર સ્વરૂપે 5 વિશેષણ લાગે. ત્યારે જે સાકર જે સ્વરૂપ એને ધારણ કર્યું એને પણ 5 વિશેષણ લાગે છે. 5 વિશેષણ છે પરમગુરુ, કૈવલ વ્યક્ત, પરમ વિશેષણ, કરુણા સાગર અને કુવેર સ્વામી.
અને સાકર સ્વરૂપે પણ 5 સ્વરૂપ લાગે છે. સાકર તો દેખાવ માટે છે. હજી જે ચોપાઈ લીધી બહુ સરસ ચોપાઈ છે, એનો મુદ્દો એને સમજાવ્યો નહીં પણ થોડું આમાં આવી જાય છે. પણ જ્યાં સુધી સગનગનમાં તો અનંત યુગથી પાણી પડેલું છે. સગનગનમાં અનંત યુગથી કેટલું પાણી છે, વર્ષો જે પડ્યા જ કરે છે. પણ કેમ પડે છે? ધારો કે વાડરના પેજ ન બંધાય ને ત્યાંથી પાણી નીચે પડતું નથી. એમ કહીઓનું જે જ્ઞાન છે એ તો અકર છે, અરૂપ છે, અદ્રષ્ટ છે. પણ પરમગુરુ રૂપી જો પેજ ન બંધાય, કહીઓનું જ્ઞાન કોણ આપણને સમજાવે? વાદળ છે તો વરસાદ પડે છે, વાદળ ન હોય તો અનંતમાં અનંત યુગોથી પાણી પડેલું છે. પેલા તેનું શું મહત્વ? કોઈ મહત્વ છે ખરું? તો પડેલું છે એ કામ જ નહીં આવડતું તો શું મહત્વ છે? પણ પેજ બંધાય, વાદળ રૂપી જો પેજ બંધાય તો જ એ સગનગનવાળી પાણી આપણને મળે છે. તેમ કૈવલ્ય તો અકળ છે, અરૂપ છે, અદ્રષ્ટ છે, કાર્ય દ્વારા વેચતા છે. શું કીધું? તમારું જે કાર્ય, જે પરંપરા પરનું જે કાર્ય છે એ પણ હું જ કરી, અને જગતની સર્જન કરવાનું જે કાર્ય છે એ પણ હું જ કરું છું. એટલે નિરંજન એટલા બધા હરખાયા, આખું બ્રહ્માંડ ઉઠી દૂજી જાય. અને જેમ ધારો કે મોદી અહીંયા આવવાના જ વડાપ્રધાન છે, આખું ગુજરાતમાં બધા બધા મિનિસ્ટર એલર્ટ થઈ જાય, એમ નિરંજન ધામમાં જે આકાશવાણી સાંભળી એટલે નિરંજન નીચેના જે 21 ધામો છે એ બધા એલર્ટ થઈ ગયા. ઓહો, મારા નારાયણ ધામ તો કૈવલ બેઠતા પુરુષ આવાજ મળે, કૈવલ ત્યાં આવવાના છે. દાદા જ લાગે ને, તો નિરંજન તો આપણા પુરુષો દાદા લાગે એટલે બધા એલર્ટ થઈ ગયા. એટલે એ રીતે ત્યાં જ્યોતિ સ્વરૂપને લક્ષ્યબોધ આપવાના માટે પરમગુરુએ એક આવરણ રૂપી તેજોમય તન માત્રનું શરીર એને ધારણ કર્યું. કયું સ્વરૂપ ધારણ કર્યું? તેજોમય તન માત્રનું સ્વરૂપ એને આ શરીર એને ધારણ કર્યું. લખેલું છે 39 મંગમાં ને 40 મંગની અંદર વાત લખેલી છે બધી. અમારું પોતાનું કહેતા જ નથી સાહેબ. એટલે એ સ્વરૂપ એટલું દિવ્ય છે કે નિરંજન હરખાયા તમે વિચાર કરો, આખું બ્રહ્માંડ હાલી ગયો. એ કૈવલ કરતા મારા ધામમાં પધારે છે. અહો, મારો ધન્ય ભાગ્ય છે કે મેં અનંત યુગથી જેની મેં તપસ્યા કરી રહેલો છે, તો એ ધણી મારા ધામમાં પધારે છે. આપણે એ સાહેબને શું કહીએ છીએ? આપણે દુઃખદની વાત છે મારું એમ કેવું. મારી તો છેલ્લે જતી વખતે મેં તમને તો વારંવાર કહું છું, તો મેરો તને ચૈતન્ય ચીજ રૂપા સો મેં તુમકો કયો લક્ષ્ય રૂપા. હવે ચૈતન્ય સ્વરૂપ છે સાહેબ, તો તમને વારંવાર કહું છું. જતી વખતે છેલ્લી ચોપાઈ મારી, મેરો તને ચૈતન્ય ચીજ રૂપા સો તુમકો મેં કયો લક્ષ્ય અનુપા. अब तुम लक्ष्य रहो चित्त कोई, હું ચડમ દેહ તજીમમ નહીં. તમે મને ચડવાને દ્રષ્ટિથી જીવો છો, એ છોડી દો. મારું એ સ્વરૂપ જ નથી. મારું તો સ્વંગ સ્વરૂપ છે, વ્યાપક સ્વરૂપ, જેને કરુણાસાગરના નામથી ઓળખાય છે, જેને કૈવલ વેદતા પણ કહી શકે, જેને પણ વિશે અંશ પણ કહી શકીએ છીએ, એને કુબેર સ્વામી પણ આપણે કહી શકીએ છીએ. એવું મારું સ્વરૂપ જે છે એ સ્વરૂપની સાથે તમે પ્રીતિ જોડો તો તમને ભવના બંધનમાંથી છૂટતા માર્ગને કંઈ વાર લાગવાનો નથી. એટલે મારે ઘણું બધું કેવું છે, સમય થઈ ગયો છે. એટલે આ પ્રસંગે જગદીદાસ બાપજી અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમની સુંદર વાણીની અંદર ઊંચી કક્ષામાં આપણે જે વાણી સંભળાવ્યું એ બદલ આપ એમનો આભાર માનું છું. અને આપ સૌ ઠંડીને કારણે ઓછી સંખ્યામાં આજે ઉપસ્થિત છે. એટલે જે હોય તે જેના ભાગ્યમાં હોય તે જ આવીને મળે. એટલે હવે પછી આપણે થોડી આરતી કરીશું. ત્યારબાદ પ્રસાદ લઈને આપણે બેનો એક ભજન કરશે. ત્યારબાદ આપણે પૂર્ણાવતી કાઢીશું. કિંમત કરુણા સાગર ભગવાન કી જય. કરતા જી કૃષ્ણ સ્વામી મહારાજ કી કિંમત કરુણા સાગર ભગવાન કી જય. નરેશ સાગર મહારાજ કી જય. મહાન તપસ્વી રઘુનાથ મહારાજ કી જય. મનમોહન સુખાનંદજી મહારાજ કી જય. વિષ્ણુદાસજી મહારાજ કી જય. કાંતિદાસજી મહારાજ કી જય. વિઠ્ઠલદાસજી મહારાજ કી જય. વિઠ્ઠલદાસજી મહારાજ કી જય. જગદીશદાસજી મહારાજ કી જય. સંતન કી જય. દેવન કી જય. કૈવલ ધામ કી જય. ગુરગાડી સારસાપુરી કી જય. આયમ पंथ की जय. राम संप्रदाय की जय. भाल तिलक की जय. पंचम ससुम वेद की जय. जगास्थान की जय. प्रणोटि समय का सब कैवल सारे
શ્રીમંત કર્મા સાગર ભગવાન કી જય. જય